નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસાના ટેટોડામાં બનાસ ડેરી અને લોક ભાગીદારીથી તળાવ બનાવવામાં આવ્યું હતું। આ તળાવ સરકાર દ્વારા નર્મદાના પાણીથી ભરવામાં આવ્યું છે, જેથી ટેટોડા ગામના ખેડૂતો હવે આ તળાવમાંથી પાણી લઈને ખેતી કરી રહ્યા છે। પહેલા ખેડૂતો ખેતી ન કરી શકતા અને તેમની જમીન પડી રહેતી હતી, ત્યારે હવે નર્મદાના પાણીથી આ તળાવ ભરાયું છે અને તળાવ ભરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને આ નર્મદાનું પાણી હવે હંમેશા ચાલુ રહે તેવી ખેડૂતો સરકાર પાસે માંગ પણ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિવસેને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે, જેથી ખેડૂતો ખેતી અને પશુપાલન કરી શકતા નથી। તેથી રાજ્ય સરકારે ખેડૂતોની ચિંતા કરી અને નર્મદાના નીર થકી ગામડે ગામડે તળાવ ભરવાનું નક્કી કર્યું છે। ત્યારે ડીસાના ટેટોડામાં બનાસ ડેરીના સહયોગથી અને લોક ભાગીદારીથી ગામનું તળાવ બનાવવામાં આવ્યું છે અને સરકાર દ્વારા આ તળાવમાં નર્મદાના પાણીથી ભરવામાં આવી રહ્યું છે। તેથી ટેટોડા ગામના હાલ 20થી 25 ખેડૂતો આ તળાવમાંથી કનેક્શન લઈ મોટર મૂકીને પાણી લઈને ખેતી કરી રહ્યા છે। જો કે પહેલા ખેડૂતો પાણી ન હોવાને કારણે પૂરતી ખેતી નહોતા કરી શકતા, જેથી તેમને દર વર્ષે ખૂબ મોટું નુકસાન થતું હતું અને હવે આ તળાવમાંથી પાણી લઈને ખેતી કરી રહ્યા છે, જેથી તેઓ પૂરતી ખેતી કરી શકે છે અને તેમને બનાસ ડેરી અને સરકારનો આભાર માન્યો છે। જો કે મહત્વની વાત છે કે પહેલા ખેડૂતોના ખેતરોમાં બનાવેલા બોરના જે તળ હતા તે ખૂબ ઊંડા ગયા હતા, જેના કારણે ખેડૂતોની પૂરતી ખેતી નહોતી થતી। પરંતુ જે પ્રકારે અત્યારે તળાવ ભરાયું છે, જેના કારણે પાણીના તળ થોડા ઊંચા આવ્યા છે, જેના કારણે જે પાણી પહેલા જે બોરમાંથી આવતું હતું તેની જગ્યાએ હવે થોડું પાણી વધુ આવે છે અને ખેડૂતોને પૂરતું પાણી મળી રહે છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ રમેશભાઈ વજીશભાઈ, ગામ ટેટોડા। અમારે ગામમાં આજે ટેટોડામાં તળાવ ખણ્યો છે, ત્યારે પાણી આવ્યું છે। પાણી આવવાથી લોકો પશુપાલનમાં કરી શકે છે, ખેતી પણ કરી શકે છે, બાળકોને સ્કૂલે ભણાવવા મૂકી શકે છે। પહેલાં પાણી નહોતું તો સ્કૂલે બાળકો ન જતા, ખેતી પણ એ બંજર થઈ ગઈ હતી અને પાણી બહુ ઊંડા હતા, 900 ફૂટના તળ બોર કરી કરીને લોકો થાકી ગયા હતા। અત્યારે પાણી તળાવમાં આવવાથી લોકો ખુશ છે, એટલે સરકારશ્રીએ આ કામ લીધું તે સારું કહેવાય। પટેલ, મારું નામ અર્જુનભાઈ નથાભાઈ પટેલ, પૂર્વ સરપંચ ટેટોડા। આ જે અમારે નર્મદા યોજનાનું પાણી આવવાથી લાખો લોકોને ફાયદો થઈ ગયો છે। અમારા ગામ અને આજુબાજુના ગામમાં પણ જે પાણી કેનાલનું પાણી આવે ગામમાં એને લોકોને ફાયદો થઈ ગયો ખૂબ। અને અમારા ગામની 20-25 બોરની અંદર પાણીના તળ 400 ફૂટે હાલે ઊંચા આવી ગયા। અને પહેલાં ખેતીનું પાણી ખારું હતું અને વારંવાર મોટર બગડતી અને હાલ અમે 12 મહિનાથી મોટર પણ ચાલુ નથી કરતા અને અમે આ તળાવમાંથી મારે મોટર મૂકેલી છે, તો 65 વીઘાનું અમે વાવેતર કરે છે, અમે 3 ભાઈ છે। હાલ પરિસ્થિતિ સારી છે। સરકાર જો પાણી ચાલુ રાખે ઉનાળે અને ચોમાસે જો ચાલુ રાખે તો અમારે થોડી પરિસ્થિતિ થઈ જાય સારી।